મહેમાનો, ગ્રામજનો, ગુરુજનો, આચાર્યશ્રી અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે હું તમને જે કંઈ પણ કહેવાનો છું એ આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. મારો આજનો વિષય એક રાષ્ટ્રીય કર્તવ્યનો વિષય છે જે દરેક નાગરિકને લાગુ પડે છે. આ કર્તવ્યનું પાલન કરવું એ આપણા બધા જની ફરજ છે. મારો આજનો વિષય જળ એ જ જીવન છે. સજીવ સૃષ્ટિ જે સ્ત્રોત પર નિર્ભર છે એ સ્ત્રોત એટલે પાણી. માત્ર પાણી જ નહીં, માનવજાત તથા તમામ જીવો પાણી પર જ નિર્ભર છે. પાણી વગર જીવન શક્ય જ નથી. અને આજે પાણીનો ખૂબ જ બગાડ થઈ રહ્યો છે. એ બગાડ એમ સૂચવે છે કે આપણે આપણી મોટી ફરજ ભૂલી ગયા છીએ. हमारे दादाजी ने जिसे नदियों में देखा था, हमारे पिताजी ने जिसे कुएं में देखा था, हमने जिसे नल में देखा था, बच्चों ने जिसे बोतल में देखा था, पर इनके बच्चे पानी कहाँ पे देखेंगे? Say water, it will save you later. Say water, it will save you later. Without water, you are nothing. Without water, we are nothing. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જન્મથી લઈને અત્યાર સુધી માત્ર પાણી એ જ આપણા જીવનની મહત્વની ભૂમિકા ભજવી છે. ભગવાને આપણને મનુષ્ય જીવન તો આપ્યું છે, પણ તેને ટકાવી રાખવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. તેમાં મહત્વની જરૂરિયાત એટલે કે પાણી. પાણી વગર જીવન શક્ય જ નથી. અને આજે પાણીનો ખૂબ જ બગાડ થઈ રહ્યો છે. આમ પૃથ્વી પર 3% જેટલું પાણી રહેલું છે, પણ પીવાલાયક માત્ર 1% પાણી છે. જે 1% પીવાલાયક પાણીનો પણ આપણે બગાડ કરી રહ્યા છીએ, જે આવનારા વર્ષોમાં સંકટ પેદા કરશે. જલ હે તો ટલ હે, જલ હે તો જીવન હે. ગ્રામજનો, આપણે જાણીએ છીએ કે પાણીનું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદમાં પણ અસર જોવા મળી રહી છે. તેથી નદીઓ સુકાવા લાગી છે. તેથી આપણે પાણીનું મહત્વ સમજવું જોઈએ અને તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. 22 માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. જે વર્ષે વરસાદ ન આવ્યો હોય તો ઓછો પડ્યો હોય તે વર્ષે ખોરાકની અછત સર્જાય છે અને દુષ્કાળ પડે છે. આને કહે છે દુષ્કાળ. હું હવે દુષ્કાળની વાત નથી, પણ જળ એ જ જીવનની વાત કરવા આવી છું. મોટી રેલીઓ પછી કે પછી પાણીનો બચાવ નહીં થાય એવું સૌ સતત સમજતા હોય તો પાણીની સમસ્યા જળ છે. હિમાચલી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાણીને મહત્વ આપતા તો કેવું છે, પાણી એ તો પરમાત્માએ આપેલો પ્રસાદ છે. અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું છે કે પાણી અને વાણી સાચવીને જ વાપરવું જોઈએ. ખેતર હોય તો પાણીને સાચવીને જ વાપરવું જોઈએ અને તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તમે આ કહેવતો સાંભળી જ છે, કાંકરે કાંકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, જનની દેશે જન્મ એકવાર, પાણી દેશે જન્મ વારંવાર. આચાર્યશ્રી, આપણે જાણીએ છીએ કે પાણીનું પ્રદૂષણ થઈ રહ્યું છે, જેને આપણે અટકાવવું જોઈએ. પાણીને કરકસરપૂર્વક જ વાપરવું જોઈએ અને તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. આપણે પાણીને સાચવીશું તો પાણી આપણને સાચવશે. આપણે પાણીને વેડફી દઈશું તો પાણી આપણને વેડફી દેશે. ભવિષ્યમાં પાણીની જરૂર હોય તો પાણીને આજથી જ બચાવવું જોઈએ. ગુરુજનો, આપણે જાણીએ છીએ કે આજના ટેકનોલોજી યુગમાં ઘણા એવા યંત્રો આવી ગયા છે જેથી પાણીનું શુદ્ધિકરણ પણ થઈ શકે છે અને ખારા પાણીમાંથી મીઠું પાણી પણ મેળવી શકે છે. તો ચાલો વાલા બાળકો, આપણે સાથે મળીને પાણીને બચાવી અને તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીએ. આ સાથે હું ડાયફિશન મારી વાણીને વિરામ આપું છું. જલ તો હે સોના, ઉસે કભી નહીં હે સોના. જલ તો હે સોના, ઉસે કભી નહીં હે સોના. જય હિન્દ, જય ભારત.